દરેક રાત્રિ પછી એક સુંદર મજાની સવાર થતી હોય છે, જેમ મારી પણ આજે થઈ ગઈ છે એન્ડ મોર્નિંગ રૂટીન થઈ ગયું છે સ્ટાર્ટ. આ તરફ મેં કરી રહી છું મેડિટેશન એન્ડ મેડિટેશન ફિનિશ કરી આવી ગઈ છું સ્ટડી ટેબલ પર. બટ મારા સ્ટડી ટેબલની હાલત કંઈક બહુ જ ખરાબ છે, કેમકે આજે ઘણા દિવસ પછી મેં ફ્રી થઈ છું એન્ડ સ્ટડી ટેબલ પર આવી ગઈ છું. સો જેથી કરીને મેં ફટાફટથી પહેલાં મારું સ્ટડી ટેબલ મેં ક્લીન કરીશ એન્ડ ત્યાર પછી મારું જે મોર્નિંગ રૂટીન ફિનિશ કરી એન્ડ સ્ટડી કરી દઈશ સ્ટાર્ટ. સો ફટાફટથી મારું સ્ટડી સેટઅપ બી મેં ચેન્જ કરવાની છું. સો પહેલાં એ કરી લઈશ. મેં ડ્રીમ કેચર મગાવ્યું હતું, એ આવી ગયું છે, સો એમને વચ્ચે જ સેટ કરી દઈશ. સો આ રીતે આજે મારા મોર્નિંગની શરૂઆત થઈ ગઈ છે. મોર્નિંગ રૂટીન ફિનિશ કરી સ્ટડી ટેબલ મારું સેટઅપ કર્યું એન્ડ આ રીતે મારું રૂટીન થઈ ગયું છે સ્ટાર્ટ. જો મેં મારું જે સ્ટડી ટેબલ ઉપરનું જે સેટઅપ હતું એ થોડું ચેન્જ કર્યું છે. મેં પતો એ સાઈડમાં જવા દીધો છે એન્ડ આ છે મારું ન્યૂ ડ્રીમ કેચર. સો એમને મેં અહીંયા સામે જ લગાવી દીધું છે એન્ડ અહીંયા મારું છે મેરેથોન મેડલ. સો આ રીતે અત્યારે કંઈક કરી દીધું છે એન્ડ ફટાફટથી હવે મેં થોડું આજે રીડિંગ બી કરીશ. હેલો યુટ્યુબ વાસીઓ, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. એન્ડ બહુ બધા લોકોની કમેન્ટ્સ આવી રહી હતી કે મેડમ કેમ વ્લોગ અપલોડ નથી કરતા, તબિયત ખરાબ છે, શું છે? બટ કેવું છે, મેં જોબમાં થોડી બિઝી હતી એન્ડ ઘણા સમય પછી આજે મેં થોડી ફ્રી થઈ છું એન્ડ આજે મેં વ્લોગ શૂટ કરવાનું સ્ટાર્ટ કર્યું છે. વચ્ચે 2-3 દિવસ મારે ઓફ હતું, બટ થોડી સ્ટ્રેસમાં બી હતી એન્ડ અપસેટ બી, કેમ કે જોબને લઈને એન્ડ જોબને રિગાર્ડિંગ તો હતું જ, બટ કેવું હતું કે જોબ એન્ડ એક બાજુ એક્ઝામની તૈયારીઓ કરવી, સો આમને રિલેટેડ થોડોક સ્ટ્રેસ હતો કે શું કરીશ, અચાનક ભરતી આવી ગઈ તો એક બાજુ જોબ કરવી પડે છે એન્ડ બંને મેનેજ કરવું, રીડિંગ થતું નથી, રનિંગ થતું હતું એ બી સ્કીપ થઈ ગયું છે. સો એમના લીધે થોડોક સ્ટ્રેસ વધારે હતો. સો મેં 2-3 દિવસ વચ્ચે ફ્રી બી હતી તો બી મેં વ્લોગ શૂટ નથી કરી શકી. મતલબ ઈચ્છા જ નથી થતી કે મેં વ્લોગ શૂટ કરું, અપલોડ કરું. સો આમના લીધે મારા વ્લોગ નહોતા આવતા. બટ તમારા લોકોની કમેન્ટ્સ વાંચીને અને તમારો જે ભાવ છે મારા પ્રત્યે આટલો, આમના લીધે મને એમ થયું કે નહીં, ચલો કોઈ તો મારા વ્લોગ જોઈ રહ્યું છે, કોઈ કંઈ શીખી રહ્યું છે, સો મેં રેગ્યુલર અપલોડ કરવું જોઈએ. લાઈફ છે યાર, આવું બધું તો ચાલ્યા રાખે. સો આજે ઘણા દિવસ પછી મેં ફરી વ્લોગ શૂટ કરી રહી છું તમારા લોકો માટે, કેમ કે તમારો રિસ્પોન્સ બહુ સારો હોય છે એન્ડ વચ્ચે તો જો કે મેં કમેન્ટ્સ રીડ કરવાની બી બંધ કરી દીધી હતી. સો આજે ફાઇનલી મેં ફરી વ્લોગ શૂટ કરું છું એન્ડ મોર્નિંગ રૂટીન ફિનિશ કરી એન્ડ મેં આવી ગઈ છું ત્યાં સ્ટડી ટેબલ પર એન્ડ થોડું સ્ટડી સેટઅપ મેં જે ઉપર હતું એ ચેન્જ કર્યું. ડ્રીમ કેચર મેં લીધું હતું એ સામે લગાવી દીધું છે, જેથી કરીને નેગેટિવ ઉર્જા હોય એ ડ્રીમ કેચર હોય એ ખેંચી લેતું હોય છે એન્ડ પોઝિટિવ વાતાવરણ બન્યું રહે. સો એમના માટે એન્ડ આઈ હોપ કે દોસ્તો તમારા લોકોની પ્રિપરેશન જોરશોરથી ચાલી રહી હશે એન્ડ જે લોકોનો ગોલ છે વનરક્ષક ફોરેસ્ટ, તો એ બી ફોરેસ્ટની એક્ઝામ બી આવી રહી છે, 8 તારીખથી સ્ટાર્ટ થઈ રહી છે એન્ડ ઘણા લોકોની કમેન્ટ્સ હતી કે તમારું ફોરેસ્ટમાં કઈ જગ્યાએ મતલબ વારો આવે છે. સો મારો રાજકોટની અંદર મેટોડામાં એક કોલેજ છે, કોલેજનું નામ તો મેં ભૂલી ગઈ છું, બટ ત્યાં મારો નંબર આવ્યો છે એન્ડ ડેટ છે 23/2. સો ફાઇનલી ચલો રાજકોટમાં છે, એટલી પ્રિપરેશન તો મેં ફોરેસ્ટની કંઈ કરી નથી, બટ આપણે અત્યારે જે કોમ્પ્યુટર બેઝ એક્ઝામ લેવાઈ રહી છે, સો એમના એક્સપિરિયન્સ માટે મેં જઈશ, કેમ કે આગળ જે એક્ઝામ આપીશું આઈ થિંક કોમ્પ્યુટર બેઝ થાય તો આપણને પ્રોબ્લેમ ન થાય. સો આમનો એક્સપિરિયન્સ થઈ શકે એટલા માટે મેં એક્ઝામ આપવા તો જઈશ એક દિવસ ફ્રી રહીને એન્ડ એ દિવસે મેં જોબ બી નહીં લઉં છું. સો ફાઇનલી ચલો હવે મેં મારું રીડિંગ કરી દઈશ સ્ટાર્ટ એન્ડ ફરી પછી મળીશું આગળ બ્લોગમાં. એન્ડ આજે ઘણા દિવસ પછી મેં મારા સ્ટડી ટેબલ પર આવી છું, કેમ કે મેં જોબ પર ફ્રી જ ન હતી. સો આમના લીધે એન્ડ ફાઇનલી આજે મેં થોડું રીડિંગ બી કરી શકીશ એન્ડ આજના દિવસમાં થોડો રેસ્ટ બી એન્ડ ફરી મેં જોબ પર કન્ટિન્યુ કરીશ. સો ફાઇનલી આ વ્લોગ થોડા દિવસ પહેલાંનો છે, મતલબ 3-4 દિવસ પહેલાંનો, જે મેં આજે એડિટિંગ કરી એન્ડ અપલોડ કરીશ. તો ત્યાં સુધીમાં તો ઓલરેડી આજે તમને ખ્યાલ જ છે બધાને કે આપણે જે આતુરતાથી જેમની રાહ જોઈ રહ્યા હતા
પોલીસ કોન્સ્ટેબલના ન્યૂ આરઆર એ આવી ગયા છે. એન્ડ જે લોકો તૈયારી કરી રહ્યા હતા એ બહુ જ કમેન્ટ કરી રહ્યા હતા કે આરઆર ક્યારે આવશે. સો ફાઇનલી આવી ગયા છે અને બધાને ખ્યાલ બી છે કે ઓલરેડી અત્યારે આપણી જે દોડના માર્ક્સ હતા એ બી નીકળી ગયા છે. સો રનિંગ જેનાથી નહોતું થતું એમના માટે બહુ જ ઇઝી થઈ ગયું છે. સો અત્યારે હવે લોકો તમે જે રનિંગની પ્રેક્ટિસ જે લોકોએ હજી બી સ્ટાર્ટ નથી કરી એ કરી દઈ છો. એન્ડ સિલેબસ બી તમારી સામે જ છે. સો એ રીતે રીડિંગ બી સ્ટાર્ટ કરી શકો છો. એન્ડ મેં બી આજનું રીડિંગ કરી દીધું એ સ્ટાર્ટ. એવરીવન, શું અત્યારે રીડિંગ કરતાં સમય થઈ ગયો છે, બપોરના 1 વાગ્યા છે. એન્ડ મેં બી અત્યારે બપોરનું જમવાનું કંઈક કરીશ કે મેં બહુ જમવાની ઈચ્છા નથી, બટ થોડુંક કંઈક, કેમ કે બહુ જ લેટ નાસ્તો કર્યો હતો. એન્ડ તબિયત થોડી ખરાબ હોવાને લીધે થોડુંક કંઈ ઈચ્છા બી નથી. સો થોડું કંઈક મેં જમવાનું રેડી કરીશ એન્ડ ફટાફટથી જમી એન્ડ ફરી બેસી જઈશ રીડિંગ કરવા. એન્ડ ઓલરેડી બહારનો પ્રકાશ એટલો બધો આવે છે જેથી કરીને મારા વ્લોગમાં ઓલરેડી આમ એકદમ ક્લિયરિટી નહીં દેખાઈ રહીશ. આઈ થિંક ધુમ્મસ જેવું લાગી રહ્યું છે કેમ કે બહારનો પ્રકાશ જ એટલો આવે છે. સો આમના લીધે, બટ કોઈ નહીં, થોડું એડજસ્ટ કરીશું. એન્ડ ચલો મેં જઈશ અત્યારે કિચનમાં, જોઈ લઈશ કે શું છે અત્યારે ફટાફટથી બનાવ્યું. એન્ડ જલ્દીથી જમી એન્ડ ફરી મેં બેસી જઈશ થોડી વાર રીડિંગ કરવા. સો મળીશું આગળ વ્લોગમાં. એન્ડ અત્યારે આ તરફ મેં બી આવી ગઈ છું કિચનમાં. એન્ડ મારું જમવાનું કંઈક આ રીતે આવું રેડી કરી રહી છું. ફાઇનલી જમવાનું થઈ ગયું છે રેડી. એન્ડ જમીને મેં પહેલાં લઈશ અત્યારે નાશ, કેમ કે મારી તબિયત બહુ જ વધારે ખરાબ થઈ ગઈ છે. સો પહેલાં મેં વિક્સ ગોતી લઈશ એન્ડ ત્યાર પછી મેં વિક્સ ગોતી એન્ડ આવી ગઈ છું અત્યારે નાશ લેવા માટે. સો મેં આ રીતે કંઈક અત્યારે નાશ લઈશ જેથી કરીને મને થોડુંક સારું લાગે. સો ફાઇનલી નાશ લીધા પછી મારી તબિયત સારી લાગી. સો ફાઇનલી મેં બી જમીને ફ્રી થઈ ગઈ હતી એન્ડ રીડિંગ કરવા બેસવાની હતી. ત્યાં જ મારે અત્યારે જવાનું થયું છે ઘરે, કેમ કે મારે જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે એમની ડેટ જતી રહી છે. મતલબ લાસ્ટ ડેટ હોય છે, 3 વર્ષ ચાલતો હોય છે. સો ફાઇનલી તો અત્યારે મારે જવું પડશે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ કઢાવવા માટે. સો ચલો મેં બી અત્યારે નીકળી જઈશ ઘરે જવા માટે. એન્ડ એ અમારા તાલુકામાં નીકળશે. સો ત્યાંથી મારે જવું પડશે જામકંડોળા. તો પપ્પાની બી જરૂર પડે. સો મેં અત્યારે જઈશ ડાયરેક્ટ ઘર પર એન્ડ પપ્પાના ડોક્યુમેન્ટ વગેરે લઈ એન્ડ ત્યાંથી અમે લોકો જઈશું નોન ક્રિમિનલ સર્ટિફિકેટ કઢાવવા માટે, કેમ કે અચાનક જ ફોર્મ ભરવા લાગશે તો એમની જરૂર પડશે. સો ફાઇનલી અત્યારે મેં થઈ જઈશ એમના માટે રેડી એન્ડ નીકળી જઈશ ફટાફટથી. પહેલાં તો ગામડે જવાનું. સો ચલો નીકળતા પહેલાં મમ્મીને એકવાર કોલ કરી લઈશ કેમ કે એમના અમુક વસ્તુઓ લેવાની હતી. સો એન્ડ ત્યાર પછી અહીંથી જઈશ ડાયરેક્ટ કાલાવડ એન્ડ ત્યાં મારી ફ્રેન્ડને ત્યાં હોલ્ડ કરીશ. એન્ડ પછી ત્યાંથી મારો બ્રધર છે એ ત્યાંથી ઓલરેડી કામ માટે કંઈક આવ્યો હશે, તો એમની જોડે જવાનું છે. તો ચલો અહીંથી કાલાવડ સુધી તો મેં પહેલાં પહોંચી જઈશ એન્ડ મમ્મીની જે બી વસ્તુઓ લેવાની હોય એ લેવા માટે પહેલાં જઈશ એન્ડ ત્યાર પછી નીકળી જઈશ. સો ફાઇનલી આઈ એમ રેડી એન્ડ મેં બી નીકળી જઈશ. સો ફાઇનલી મેં બી નીકળી ગઈ છું એન્ડ કાલાવડ મેં હોલ્ડ કર્યો છે મારી ફ્રેન્ડને ત્યાં એન્ડ બનાવી રહ્યા છીએ અત્યારે અમે લોકો જમવાનું એન્ડ જમીને જઈશું ટેરેસ. હે ગાઈસ, સો અત્યારે વાગ્યા છે રાતના 10 એન્ડ જમી એન્ડ અત્યારે અમે લોકો મી એન્ડ માય ફ્રેન્ડ બંને આવી ગયા છીએ અત્યારે એમની ટેરેસ પર વોક કરવા માટે. સો ફાઇનલી અત્યારે મેં છું કાલાવડની અંદર મારી ફ્રેન્ડને ત્યાં એન્ડ ભાઈ લેવા આવવાનો છે બટ હજી આવ્યો નથી. સો એમના માટે વેઇટ કરું છું એન્ડ જમીને અત્યારે અમે લોકો આવી ગયા હતા ટેરેસ પર વોક કરવા માટે. જોઈ શકો છો કાલાવડની અંદર 10 વાગ્યા હજી વાગ્યા છે ત્યાં તો સુમસાન થઈ ગયું છે ઓલરેડી. સુમસાન શહેર. આકાશમાં ટમટમતા તારા તો નથી દેખાતા. સો ચલો મારો ભાઈ પણ મને લેવા આવી ગયો છે એન્ડ અમે લોકો નીકળી ગયા છીએ અત્યારે અમારા ઘર પર જવા માટે એન્ડ સુમસાન સડક એન્ડ અમે લોકો પહોંચવા આવી ગયા છીએ અત્યારે અમારા ઘર પર. સો ફાઇનલી પહોંચી ગયા છે એન્ડ અમે ક્યારની રાહ જોઈ રહ્યા છીએ. ત્યાં શું ગીલા તોડી નાખીશ અહીંયા જોઈ લાગ્યા છે. જોઈ લીધું તો નીચે ઉતરી જાય. માન જોયું હોય છે એટલે હે ખબર પડી ગઈ છે અડધી રાતે કોણ આવે કે ઘરના જઈ શકા. એન્ડ આઈ હોપ કે દોસ્તો આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો હશે એન્ડ મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.